વેલકમ ટુ ઉપનયન જીપીએસસી મિત્રો. આપણે પાછલા લેક્ચરમાં જોયું હતું આંતરરાષ્ટ્રીય સંબંધ બનાવવાના આધારો ક્યાં ક્યાં હતા. તો સૌથી પહેલા આપણે જોયું હતું નીતિ, કે કોઈ પણ દેશ સાથે સંબંધ બનાવવા પાછળ આપણે કોઈ પણ નીતિ બનાવશું. નીતિ બનાવ્યા પછી એની ઉપર ચાલશું, ઠીક છે? તો આપણે એને કહેશું કૂટનીતિ. શું કહેશું? કૂટનીતિ. ઠીક. કૂટનીતિના આપણે 3 પ્રકારો જોયા હતા. એમાંથી 2 જોયા હતા આપણે, ઉપદેશાત્મક ઓબ્જેક્ટિવ, સબ્જેક્ટિવ મતલબ વિષયાત્મક, અને ત્રીજો છે ભાગીદારી, પાર્ટિસિપેટરી ડિપ્લોમેસી. આઈડિયા આવે? તો આજે આપણે જોઈશું પાર્ટિસિપેટરી ડિપ્લોમેસી, ઠીક છે, મલ્ટી ટ્રેક ડિપ્લોમેસી. આઈડિયા આવે? તમે તો જાણો છો કૂટનીતિ પછી આપણે થશે વાર્તા, મતલબ કે ડાયલોગ્સ, જે તે દેશો સાથે આપણે ચર્ચા વિચારણા કરશું, બેસીને વાતચીત કરશું. એના પછી એનું આવશે કોઈ પરિણામ. શું આવશે? પરિણામ, રિઝલ્ટ. ઠીક છે? તો આપણે નીતિ ઉપર ભણી ચૂક્યા છીએ, કૂટનીતિ ઉપર જોઈ ચૂક્યા છીએ પાછલા લેક્ચરમાં. એમાં બી ઉપદેશાત્મક અને વિષયાત્મક બંને જોઈ લીધો છે. આજે આપણે જોશું ભાગીદારી કૂટનીતિ. ભાગીદારી કૂટનીતિ મતલબ એ છે કે ભાઈ ભેગા મળીને વાતચીત ડાયલોગ જે કરશું એને શું કહેશું? ભાગીદારી કૂટનીતિ. આઈડિયા આવે છે? ચલો તો સમજશું આજથી પાર્ટિસિપેટરી ડિપ્લોમેસી, ભાગીદારી અથવા તો સહભાગીદારી ડિપ્લોમેસી. ઠીક છે? આંતરરાષ્ટ્રીય રિલેશનની અંદર આને આપણે 4 ભાગમાં બાંટીએ છીએ. કેટલા ભાગમાં બાંટીએ છીએ? 4. ફોર્મલ ડિપ્લોમેસી, ઠીક છે, ફોર્મલ ડિપ્લોમેસી, ઇનફોર્મલ ડિપ્લોમેસી, બેક ચેનલ ડિપ્લોમેસી, અને ચોથો છે પબ્લિક ડિપ્લોમેસી. કેવી? પબ્લિક ડિપ્લોમેસી. બેઝિક મતલબ છે બધાનો, ધ્યાનથી સમજજો કે ભાઈ બે દેશો વચ્ચે ઓફિશિયલી જે પણ મીટિંગ થાય ભેગા મળીને, ઠીક છે, ડિપ્લોમેસીનું નામ છે સહભાગીદારી, મતલબ ભેગા થઈને કરવાનો છે. તો બે દેશો વચ્ચે ઓફિશિયલી ભેગા થશે, ઠીક છે, એને આપણે કહેશું ફોર્મલ, મતલબ કે ઔપચારિક. ઠીક છે? મેઇન વસ્તુ એ છે કે આની પાછળ કોઈ પણ એક ટોપિક હોય છે. શું હોય છે? કોઈ એક ટોપિક, કે ફલાણા ટોપિક ઉપર આપણે મીટિંગ કરશું. તો અહીંયા જે પણ મીટિંગ થવાની છે બે સરકારની વચ્ચે અગાઉથી જ ટોપિક શું હોય છે? અહીંયા ફિક્સ. આઈડિયા આવે છે? અને એની ઉપર પછી વાતચીત થાય છે. આઈડિયા આવે છે? જેમ કે આપણે જાણીએ છીએ કે યુએસએ અને ઇન્ડિયા વચ્ચે 2+2 વાર્તા થાય છે, 2+2 ડાયલોગ્સ. 2+2 ડાયલોગ્સનો મતલબ છે કે આપણા વિદેશ મંત્રી અને રક્ષા મંત્રી અને સેમ યુએસએના વિદેશ મંત્રી અને રક્ષા મંત્રી. આઈડિયા આવે? તો આ લોકોની જ્યારે બી મીટિંગ થાય છે ત્યારે એનો ટોપિક શું હોય છે? અગાઉથી ફિક્સ હોય છે કે ભાઈ આ ટોપિક ઉપર આપણે વાતચીત ચર્ચા કરશું. જેમ કે આપણે અને યુએસએ વચ્ચે જે ફોર્મલ મીટિંગ થાય છે એમાં મોટે ભાગે જે ટોપિક હોય છે એ ઇન્ડો પેસિફિક હોય છે. કયો હોય છે? ઇન્ડો પેસિફિક. આઈડિયા આવે છે? તો અહીંયા ફોર્મલનો મતલબ શું થયો? કે બે સરકાર વચ્ચે ઓફિશિયલી મીટિંગ થવાની હોય છે અને એના ટોપિક શું હોય છે? ફિક્સ. તો આવી મીટિંગને આપણે કહેશું ફોર્મલ. કેવી કહેશું? ફોર્મલ ડિપ્લોમેસી. ઠીક છે? એની સામે જોશું આપણે ઇનફોર્મલ. કેવી? ઇનફોર્મલ. એટલે અહીંયા કોઈ ટોપિક ફિક્સ ના હોય, પ્લસ અહીંયા સરકારની સાથે સાથે ગેરસરકારી પ્રતિનિધિઓ પણ હાજર હોય છે. તે ગેરસરકારી પ્રતિનિધિઓમાં વ્યાપારી વર્ગ, શિક્ષણ ક્ષેત્રે વિદ્વાન લોકો હોય, સામાજિક ક્ષેત્રના લોકો હોય, એનજીઓ સાથે જોડાયેલા લોકો હોય. આ બધા ભેગા થઈને મીટિંગ કરશે અને આંતરરાષ્ટ્રીય સંબંધોને ડેવલપ કરવાનો પ્રયત્ન કરશે. તો આવી મીટિંગને આપણે શું કહેશું? ઇનફોર્મલ. કેવી કહેશું? ઇનફોર્મલ. ઠીક છે? બેસ્ટ એક્ઝામ્પલ છે આપણી પાસે ચાઇનાનું. ઠીક છે? આજથી 2017માં ભારત અને ચીન વચ્ચે ઇનફોર્મલ મીટિંગની શરૂઆત થઈ હતી. તો પહેલી જે મીટિંગ થઈ હતી 2017માં એ વુહાન સિટીમાં થઈ હતી. આ એ જ વુહાન સિટી છે કે જ્યાંથી કોરોનાનો હેપી બર્થડે થયો હતો. ઠીક. તો ચાઇના અને ભારત વચ્ચે શું થઈ હતી? ઇનફોર્મલ મીટિંગ. ક્યાં થઈ હતી? વુહાનની અંદર. મતલબ કે અહીંયાથી આપણે પ્રાઇમ મિનિસ્ટર ગયા હતા, ત્યાંથી એનો રાષ્ટ્રપતિ, બંને વચ્ચે રેન્ડમલી ટોપિક ઉપર વાતચીત થશે. આઈડિયા? અહીંયા કોઈ ટોપિક ફિક્સ હોતો નથી. આંતરરાષ્ટ્રીય રિલેશનમાં એવું કહેવાય છે કે બે વ્યક્તિઓ મળશે, રેન્ડમલી ટોપિક ઉપર વાતચીત કરશે, એનાથી રિલેશનો વધશે, સુધરશે. આઈડિયા છે? એવી જ રીતના 2018-19માં ચાઇનાનો પ્રેસિડેન્ટ શી જિનપિંગ ભારતની મુલાકાતે આવેલા. આઈડિયા છે? ત્યારે આપણી મીટિંગ થઈ હતી, ઇનફોર્મલ મીટિંગ ઇન્ડિયા અને ચાઇના વચ્ચે. એ થઈ હતી મહાબલીપુરમમાં.
ક્યાં થઈ હતી? મહાબલીપુરમમાં. આઈડિયા આવે છે? તમિલનાડુની અંદર જગ્યા છે મહાબલીપુરમ અથવા તો મમલાપુરમ કહેવાય છે. ઠીક છે. હવે ધ્યાનથી સમજજો, આ બધી મીટિંગની પાછળ જે તમે જગ્યા બી ડિસાઈડ કરો છો એની પાછળ આખી એક ડિપ્લોમેસી હોય છે, એક પોલિટિક્સ હોય છે. એક્ઝામ્પલથી હું સમજાવું તમને. આપણે એક્ઝામ્પલથી સમજીએ તો જે ભારત અને ચાઇના વચ્ચે અનઓફિશિયલ મતલબ કે ઇનફોર્મલ જે મીટિંગ થઈ હતી, ઠીક છે, તો 2017ની અંદર ક્યાં થઈ હતી? તો વુહાનમાં. વુહાન નામનું સિટી છે, ક્યાં? ચીનની અંદર. હવે ચીને શા માટે વુહાન સિટીને તે પકડ્યું? શા માટે ત્યાં જ મીટિંગ થઈ? તો એની પાછળ એક ટ્રેડ છે. શું હે ટ્રેડ? તો વ્યાપાર જોઈએ આપણે ચાઇના અને ભારતનો. તો આજકાલ તમે ન્યૂઝમાં સાંભળ્યું હશે કે ભારત અને ચાઇના વચ્ચેનો વ્યાપારની અંદર આપણે $100 બિલિયન જેટલું ઘાટામાં મતલબ કે નુકસાનમાં ચાલી છે. મતલબ એ કે ટોટલ વ્યાપાર છે $130 બિલિયન જેટલો. એમાંથી 30 બિલિયનનું આપણે શું કરી છે એને એક્સપોર્ટ, અને 100 જેટલા બિલિયનનું આપણે શું કરીએ છીએ અહીંયા ઇમ્પોર્ટ. આઈડિયા આવે? તો અહીંયા ટ્રેડ ડિફિસિટ તમે જોવા જશો તો અહીંયા $70 બિલિયન થાય છે. ઠીક છે. આ 2021નો ડેટા છે, 2021માં. પણ હાલની તારીખમાં તમે ટ્રેડ ડેફિસિટ જોશો તો આપણે 100 બિલિયન જેટલો જોવા મળે છે. કેટલો જોવા મળે છે? 100 બિલિયન જેટલો. તો આપણે પ્રશ્ન થવો છે કે ભાઈ ચાઇના આટલું બધું આપણે મોકલે છે તો આપણે શા કામ ચાઇના નથી મોકલતા? તો પહેલા તો એ સમજો કે ભારત પાસે એવી શું વસ્તુ છે જેને આપણે એક્સપોર્ટ કરી શકીએ ચાઇનામાં? તો 3 વસ્તુ છે મોટા પાયે. એક તો છે ડેરી સેક્ટર. ડેરી સેક્ટરને જેટલા બી ઉત્પાદન છે લાઈક દૂધ, પનીર ને બધું એ છે. બીજા નંબરે ફાર્માસ્યુટિકલ મતલબ કે દવાઓ. અને ત્રીજું છે આપણું આઈટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આઈડિયા છે? આ 3 એવા ક્ષેત્રો છે જેમાં ભારત સૌથી આગળ છે. પણ ચાઇના આ 3ને ક્યારેય એન્ટ્રી મારવા દેશે નહીં. આઈડિયા આવે છે? તો તમે જોશો તો વુહાન નામનું જે સિટી છે તે દવાઓ બનાવવામાં મેડિકલ ફિલ્ડમાં બહુ આગળ છે. આઈડિયા આવે છે? તમે સાંભળ્યું હોય કે MBBS કરવા લોકો જે ચાઇના જાય છે મોટા ભાગે ક્યાં જતા હોય છે? વુહાનની અંદર. તો ચાઇના આ મીટિંગ જાણી જોઈને ક્યાં ગોઠવી? વુહાનની અંદર. તો ભારતને એક પ્રકારે ઇન્ડિકેટ કરે છે કે ભાઈ તમારે જે આ બધું એક્સપોર્ટ કરવા માંગો છો એમાં અમે આગળ છીએ, અમે તમારા સામાનની એન્ટ્રી દેશું નહીં. તો એ લોકો આપણા સામાનની એન્ટ્રી દેતા નથી એટલા સરળતાથી. બદલામાં આપણા લોકો એટલા ડરૂડા છે કે ચાઇનાથી બધું મગાવીને અહીંયા સસ્તામાં વેચવું છે, બધાને કમાઈ લેવું છે. એટલે ટ્રેડ ડેફિસિટ હંમેશા બની રહેશે. પડી સમજ? હવે ચાઇનાએ 2017માં આવું કર્યું ઇનફોર્મલ મીટિંગમાં. તો ઓબ્વિયસલી વાત છે કે ભારતે કઈ કરશે? તો જ્યારે ભારતની અંદર 2018માં 18-19માં જે મીટિંગ થઈ હતી ઇનફોર્મલ, ક્યાં થઈ હતી? મહાબલીપુરમ. હવે આની પાછળ એક હિસ્ટ્રી છે. હિસ્ટ્રી એવી છે કે 7મી અને 8મી સદીમાં, એક્ઝેક્ટલી જોઈએ તો 8મી સદીમાં દક્ષિણ ભારતની અંદર પલ્લવ શાસકોનું રૂલ હતું. કોનું રૂલ હતું? પલ્લવ શાસક. તો પલ્લવ વંશનો જે એક રાજા હતો જેનું નામ હતું રાજસિંહ. ઠીક છે? એની ઉપાધિ હતી રાજસિંહનું. એકચ્યુઅલી નામ હતું નરસિંહ વર્મન દ્વિતીય. તો એવું કહેવાય છે કે આ નરસિંહ વર્મન દ્વિતીયએ પોતાની સેના તિબેટને મદદ માટે મોકલી હતી. કોના માટે? તિબેટને મદદ માટે મોકલી હતી. કોની સામે લડવા માટે? તો ચીનની સામે લડવા માટે. આઈડિયા આવે છે? તો ભાઈ રાજસિંહ કે ભાઈ નરસિંહ વર્મન દ્વિતીયએ પોતાની પલ્લવ વંશની સેના ક્યાં મોકલી હતી? તિબેટ પાસે. શું કામ? તો તિબેટને મદદ કરવા માટે, જેથી કરીને ચાઇના સામે લડી શકે. તો આ મીટિંગમાં આપણે જાણી જોઈને પલ્લવોની જે કેપિટલ હતી, મેઇન કેપિટલ હતી એની કાંચી, બીજી કેપિટલ હતી મહાબલીપુરમ. તો જાણી જોઈને આપણે કઈ જગ્યા પસંદ કરી? મહાબલીપુરમ. બીજું નામ છે મહામલ, ઠીક, જે ઉપાધિ ધારણ કરી હતી નરસિંહ વર્મન પ્રથમે. ઠીક, તો મહામલ ઉપાધિ ઉપરથી નામ આવ્યું હતું મમલાપુરમ. આઈડિયા આવે છે? તો જાણી જોઈને ભારતે કઈ જગ્યા પસંદ કરી? મહાબલીપુરમ. તો ચાઇનાને આપણે શું ઇન્ડિકેટ કરવા માંગી?
કે ભાઈ ભવિષ્યમાં અમે પણ તિબેટને શું કરી શકીએ છીએ, મદદ કરી શકીએ છીએ. અને તિબેટ તમે જાણો જ છો કે એક સમયે આઝાદ દેશ હતો. તે 1950માં ચાઇના એની ઉપર શું કરી લીધો હતો, કબજો. આઈડિયા આવે છે. તો આ જે બી દેશની મિટિંગો થતી હશે કોઈ પણ એરિયામાં, એની પાછળ એક આખું જીઓ પોલિટિક્સ હોય. જેમ કે ભારતમાં હમણાં હાલમાં G20ની જે મિટિંગો થઈ હતી, એમાંની એક મિટિંગ જે ટુરિઝમ ઉપર હતી, મતલબ કે પ્રવાસન ટુરિઝમ ઉપર હતી. એ મિટિંગ જાણી જોઈને આપણે ક્યાં ગોઠવી હતી, કાશ્મીરમાં. એનાથી બે વસ્તુ થઈ. એક તો ભાઈ ચાઇના અને પાકિસ્તાનનો જે ક્લેમ છે કે કાશ્મીર અમારું છે પાકિસ્તાનનું, તો દુનિયાભરના લોકો જોશે કે ઇન્ડિયા તો ત્યાં મિટિંગ કરે છે, મતલબ કે કાશ્મીર કોનું છે, ભારતનું. બીજું એ કે ભાઈ લોકોને દેખાડશું કે ભાઈ કાશ્મીર જો એટલું સુંદર છે, તો ત્યાં ઓટોમેટિકલી વિદેશી ટુરિઝમ આવશે, ઠીક છે, તો ગ્રોથ થશે, ટુરિઝમ વધશે. આઈડિયા છે. એવી રીતના એક મિટિંગ આપણે જાણી જોઈને ક્યાં કરી, અરુણાચલ પ્રદેશની અંદર G20ની, જેથી કરીને આપણે દુનિયાને દેખાડી કે ભાઈ ચાઇનાની વસ્તુ નથી, આ ક્લેમ જે ચાઇના કરે છે ખોટો છે, આ બધું કોનું છે, અમારું. તો મિટિંગ કરવા પાછળ એક જીઓ પોલિટિક્સ હોય છે હંમેશા. પડી સમજ? તો કઈ જગ્યા ઉપર મિટિંગ થવાની છે એની પાછળ આખી એક ગેમ રમાતી હોય છે ઇન્ટરનેશનલ રિલેશનની અંદર. આઈડિયા આવે છે? ચાલો ચાલો, તો અહીંયા સુધી સમજ પડી. ફોર્મલ મીટિંગ, ઇનફોર્મલ મીટિંગ, ઠીક છે. એના પછી છે ગોપનીય, મતલબ બેક ચેનલ. ઠીક. ઓબ્વિયસલી સૈન્યને લગતી મીટિંગ જાહેર મંચમાં ના થાય, મીડિયા બીડિયાને કોઈ એન્ટ્રી ના હોય, છુપાઈને કામ થતું હોય. જેમ કે ઘણીવાર તમે ન્યૂઝમાં સાંભળ્યો કે અજીત દોવાલ ફલાણા દેશની યાત્રાએ જઈને આવ્યા, તો ક્યારેય તમે એવું નહીં સાંભળો કે જવાના છે. તમે શું સાંભળો છો, જઈને આવ્યા. મતલબ કે જ્યારે બધું કામ પતી જાય પછી ન્યૂઝમાં આવે. તો સૈન્યને લગતી કોઈ પણ મીટિંગ થશે, સ્વાભાવિક વસ્તુ જે કેવી હશે, એકદમ સિક્રેટ, ઠીક, છુપાઈને રાખવામાં આવશે. એમાં જે ડીલ થશે, લિમિટેડ લોકો હશે, આઈડિયા, ને ડેટા બહાર ક્યારેય આવે નહીં કે શું ડીલ થઈ. આઈડિયા, તાને આપણે કહીશું બેક ચેનલ ડિપ્લોમેસી. ઠીક છે. બીજું છે પબ્લિક ડિપ્લોમેસી. ઘણીવાર એવું હોય છે કે ભાઈ આ દુનિયાની અંદર આંતરરાષ્ટ્રીય સંબંધને જાણતા ઘણા વિદ્વાન લોકો હોય છે, પણ એવું જરૂરી નથી કે વિદ્વાન લોકો સરકારની અંદર જ હોય, સરકારની બહાર હોય, ઠીક છે, પ્રાઇવેટ સંસ્થાઓમાં પણ હોય. તો આવા લોકોને ભેગા કરીને એક મંચ તૈયાર કરવામાં આવે છે, એક ફોરમ તૈયાર કરવામાં આવે છે, અને ત્યાં આવા લોકો પોતાના ઓપિનિયનો આપતા હોય છે. શું આપતા હોય છે? ઓપિનિયનો. જેથી કરીને ફલાણા દેશ કે ઢીકડા દેશની અંદર એ લોકોને આઈડિયા આવે કે આપણે પોલિસી કઈ રીતના બનાવી. આઈડિયા આવે. તો અહીંયા શું થશે કે જે સાર્વજનિક, મતલબ કે પબ્લિક ડિપ્લોમેસીની અંદર લોકોનું પણ શું હશે, ઇન્ટરેસ્ટ. આઈડિયા આવે છે. જેમ કે ભારતની અંદર તમે દર વર્ષે જાણો છો તો રાયસીના ડાયલોગ્સ થાય છે. કેવો ડાયલોગ થાય છે? રાયસીના ડાયલોગ્સ. આઈડિયા આવે છે. દિલ્હીની અંદર એક જગ્યા છે રાયસીન, તો ત્યાં દેશ દુનિયાભરના વિદ્વાન લોકો આવે છે, આંતરરાષ્ટ્રીય સંસ્થાને સમજતા, આંતરરાષ્ટ્રીય રિલેશનને સમજતા લોકો, અને ત્યાં આવીને પોતાનું ઓપિનિયનો આપતા હોય છે, જેથી કરીને લોકોને ખબર પડે કે ભાઈ શું કરવું કે શું ના કરવું. આઈડિયા આવે. તો ભારતની અંદર જે ડાયલોગ થઈ જાય, આપણે નામ શું આપ્યું છે? રાયસીના ડાયલોગ્સ. એવું દુનિયામાં એક ફેમસ જગ્યા છે સિંગાપુરની અંદર, સાંગ્રીલા ડાયલોગ્સ. કેવું છે? સાંગ્રીલા ડાયલોગ્સ. તો ત્યાં બી શું થશે કે દેશ દુનિયાના અલગ અલગ મંત્રીઓ, ભૂતપૂર્વ નેવીના ઓફિસરો, આર્મીના ઓફિસરો, ઠીક છે, રિટાયર અધિકારીઓ, એ બધા જે છે ને પોતાનો વ્યૂ રાખતા હોય છે, જેથી કરીને બીજા દેશોને આઈડિયા આવે કે રિલેશન બનાવવામાં શું કરવું. પડી સમજ? તો આવી ડિપ્લોમેસીને આપણે શું કહેશું? પબ્લિક ડિપ્લોમેસી અથવા તો પીપલ ડિપ્લોમેસી. તો અહીંયા વિવિધ પ્રકારના મંચ બનાવવામાં આવશે, અલગ અલગ સબ્જેક્ટ ઉપર વાતચીત થશે, આઈડિયા આવે છે, અને એ પ્રમાણે રિલેશનોમાં ચેન્જ આવે છે. પડી સમજ? ઠીક છે. તો 4 પ્રકારની ડિપ્લોમેસી થઈ અહીંયા. આઈડિયા આવે છે. પછી એક બહુ મહત્વની વસ્તુ છે મલ્ટી ટ્રેક ડિપ્લોમેસી. ચાલો, આંતરરાષ્ટ્રીય રિલેશનની અંદર મલ્ટી ટ્રેક ડિપ્લોમેસી તમે નામ સાંભળ્યું હશે જો વ્યવસ્થિત ક્યારેક ભણ્યા હોય તો. મલ્ટી ટ્રેક ડિપ્લોમેસી શું? તો મલ્ટી ટ્રેક ડિપ્લોમેસીનો મતલબ એ છે કે ખાલી સરકારથી જ રિલેશન નથી બનતા, સરકારની સાથે સાથે અન્ય ઘણા બધા લોકો હોય છે, એ પણ આંતરરાષ્ટ્રીય સંબંધ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. આઈડિયા આવે છે. તો એ અલગ અલગ લોકોને ધ્યાનમાં રાખીને આપણે અલગ અલગ નામ આપી દીધા, ટ્રેક 1, ટ્રેક 2 ડિપ્લોમેસી, ટ્રેક 3 ડિપ્લોમેસી. આઈડિયા આવે છે. જેમ કે ટ્રેક 1 ડિપ્લોમેસી મતલબ સરકાર ટુ સરકાર, ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ જે રિલેશન બને છે એને આપણે શું કહેશું? ટ્રેક 1 ડિપ્લોમેસી.
તો ટેક થ્રુ ડિપ્લોમેસીની અંદર શું આવશે, તો સરકારનું પ્રતિનિધિત્વ હશે, સાથે સાથે ગેર સરકારી સંગઠનો પણ હાજર હશે, ગેર સરકારી સંગઠનો પણ હાજર હશે આની અંદર. તો એને આપણે શું કહેશું, ટેક થ્રુ ડિપ્લોમેસી. ઠીક છે, એમાં વિવિધ સંસ્થાઓ સંગઠનો પણ આવે છે. ટેક થ્રી ડિપ્લોમેસી ભાઈ આંતરરાષ્ટ્રીય જે વ્યાપાર થાય છે, તો વ્યાપારના લીધે બે દેશો વચ્ચે રિલેશન બને છે અથવા તો બગડે છે. આઈડિયા, તો એને આપણે કહેશું ટેક થ્રી ડિપ્લોમેસી. ઠીક છે, એના પછી છે ટ્રેક 4 ડિપ્લોમેસી. આની અંદર લોકો દ્વારા રિલેશનો બંધાવે છે. કોના દ્વારા? લોકો દ્વારા. ભાઈ એક દેશના લોકો બીજા દેશોમાં શિક્ષાના અર્થે જશે, ઠીક છે, વ્યાપારના અર્થે જઈએ, કામ કરવાના અર્થે જઈએ, ઠીક છે, આપણું જે સંસ્કૃતિ છે જે બહારના દેશના લોકો અપનાવે છે, તો આ બધાના લીધે જે બે દેશો વચ્ચે રિલેશન બને છે. પણ અહીંયા રિલેશન કેવું બને છે? પબ્લિક ટુ પબ્લિક રિલેશન. જેથી થશે શું કે છેલ્લે ફાઇનલી સરકાર ઉપર શું આવશે? રિલેશન બનાવવા માટે દબાણ આવશે. આઈડિયા આવે? એક એક્ઝામ્પલ લઈએ તો ભાઈ ભારત અને કેનેડા. તો કેનેડાના જે રાષ્ટ્રપતિ છે જસ્ટિન ટ્રુડો, ભારત સાથે રિલેશન સારા નથી, પણ ત્યાંની પબ્લિક ઈચ્છે છે કે અમારા રિલેશનો કોની સાથે સારા હોવા જોઈએ? ભારત સાથે. હવે પબ્લિક શા માટે ઈચ્છે છે? તો આ બધી વસ્તુ લાગુ પડે છે ત્યાં. આઈડિયા આવે છે? ઠીક છે. તો ટ્રેક 4 એટલે શું? તો ભાઈ પ્રાઇવેટ લોકો, મતલબ નાગરિકો દ્વારા પીપલ ટુ પબ્લિક પીપલ ટુ પીપલ જે રિલેશનો બને છે, એનાથી શું થશે કે ભાઈ રાષ્ટ્ર અને દેશ ઉપર દબાણ આવશે રિલેશનો બનાવવા માટે. તો આપણે એને કહેશું ટ્રેક 4 ડિપ્લોમેસી. ઠીક છે. ટ્રેક 5 ડિપ્લોમેસી કે ભાઈ મોટી મોટી રિસર્ચ છે, ટ્રેનિંગ છે, એજ્યુકેશનના લીધે રિલેશનો બને છે. જેમ કે તમે જાણો છો કે ભાઈ રશિયા આપને ટ્રેનિંગ આપવા માટે તૈયાર છે, જે આપણે ભારતીય એસ્ટ્રોનોટને આપણે જે અવકાશમાં મોકલવાના છે એના માટે. ઠીક છે. ઘણા બધા દેશો અમને કઈ ટેકનોલોજી આપતા હોય, આપણે બી ઘણા બધા દેશોને કઈ ટેકનોલોજી આપતા હોય. આઈડિયા આવે? ઘણા બધા દેશોના જે સૈન્ય અધિકારીઓ છે એને આપણે ટ્રેનિંગ આપી છે. તો આ બધા રિલેશનથી ને શું બનશે? બે દેશો વચ્ચે રિલેશન સારા થશે. તો આવી ડિપ્લોમેસીને આપણે કહેશું ટ્રેક 5 ડિપ્લોમેસી. કેવી? ટ્રેક 5. ઠીક છે. ટ્રેક 6 ની અંદર છે પીસ એન્ડ એક્ટિવિઝમ. ઠીક છે. પર્યાવરણના નામ ઉપર, ઠીક છે, શાંતિ માટે, હ્યુમન રાઇટ્સ મતલબ કે માનવ અધિકારના નામ ઉપર ઘણા બધા દેશો અન્ય દેશોમાં હસ્તક્ષેપ કરતા હોય છે. સ્વાભાવિક વસ્તુ છે કે આવો હસ્તક્ષેપ સકારાત્મક બી હોઈ શકે છે અને નકારાત્મક બી હોઈ શકે છે. આઈડિયા આવે છે? ઠીક છે. તો આના લીધે જે રિલેશન બને તો બગડે, તો એને આપણે શું કહેશું? ટ્રેક 5 ડિપ્લોમેસી. આઈડિયા આવે? જેમ કે કોઈ પણ દેશમાં જ્યારે ઇલેક્શન હોય ત્યારે ડેમોક્રેસી ખતરામાં આવી જાય. આઈડિયા આવે? જેમ કે બાંગ્લાદેશની અંદર હમણાં ઇલેક્શન હતું, બાંગ્લાદેશ નહોતું ઈચ્છતું કે અમે અમેરિકા પ્રમાણે ચાલી, તો અહીંયા શું આવી જાય છે? ડેમોક્રેસી ખતરામાં. સેમ ટુ સેમ ભારતની અંદર જ્યારે ઇલેક્શન આવશે ત્યારે તમે જોશો તો ડેમોક્રેસી ખતરામાં આવી જાય. આઈડિયા આવી જાય? ઠીક છે. તો આ બધું શું થાય છે? હસ્તક્ષેપ થાય છે વિદેશી તત્વો દ્વારા. ઠીક છે. તમે ઇલેક્શનમાં જોઈ શકો છો. ઠીક છે. ટ્રેક 7 ડિપ્લોમેસી ધર્મના નામે જે સંબંધો બને છે. ઠીક છે. તમે લાસ્ટ લેક્ચરમાં તમે ભણ્યા હશો કે ધર્મના લીધે હકારાત્મક રિલેશન બી બને છે અને નકારાત્મક બી બને છે. આઈડિયા આવે છે? જેમ કે આપણે બૌદ્ધ ધર્મનો ઉલ્લેખ કરીએ તો બૌદ્ધ ધર્મના લીધે આપણે આસિયાન દેશો જે છે, સાઉથ ઇસ્ટ એશિયાના દેશો, એની સાથે આપણા રિલેશનો સારા બને છે. આઈડિયા આવે છે? ઠીક છે. પણ તુર્કી જેવા દેશો ધર્મના નામ ઉપર રિલેશનો બગાડે છે. પડી સમજ? ઠીક છે. તો આને કહેશું ટ્રેક 7 ડિપ્લોમેસી. ટ્રેક 8 ડિપ્લોમેસી ફંડિંગ, મતલબ કે ભાઈ અલગ અલગ એનજીઓ શું કરે છે? અલગ અલગ દેશોની અંદર ફંડિંગ કરતા હોય છે. ઠીક છે. માનવ અધિકારના નામ ઉપર, શિક્ષાના નામ ઉપર, ધર્મના નામ ઉપર. સ્વાભાવિક છે કે આ ફંડિંગની પાછળ એનો હેતુ કંઈ અલગ હોય છે. આઈડિયા આવે? તાંતીને રિલેશન બને અથવા તો બગડે. ઠીક છે. આજથી 2019માં તમે જોયું હોય તો ભારત સરકારની હોમ મિનિસ્ટ્રીએ બહુ બધા એનજીઓ જે વિદેશથી ફંડિંગ કરતા હતા એની ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો. આઈડિયા આવે? ગેરકાનૂની કામ કરતા હોય છે એનજીઓ ઘણા બધાની. ઠીક છે. તો આ બધાને કહેશું ટ્રેક 8 ડિપ્લોમેસી. એના પછી છે ટ્રેક 9 ડિપ્લોમેસી. મીડિયા અને પબ્લિક ઓપિનિયન દ્વારા રિલેશનો બગડે અથવા તો સુધરે. બેસ્ટ એક્ઝામ્પલ છે નોર્થ કોરિયા. તમે બધા જાણો છો કે નોર્થ કોરિયાની અંદર તાનાશાહી ચાલે છે. ઠીક છે. લોકો સરકારની સામે બોલો તેને તોપથી ઉડાડી દેવામાં આવે છે. તમે એવું બધું સાંભળ્યું હશે કે જો કિમ જોંગ ઉન જેવો વાળ નહીં રાખો તો તમને ફાંસી લગાવી દેવામાં આવશે, તો મારી નાખવામાં આવશે. હવે તમારામાં કોઈ નોર્થ કોરિયા તો ગયું નથી ક્યારે, તો તમને કેમ ખબર કે એવું ત્યાં થઈ ગયું? તો તમને ખબર ક્યાંથી પડી? મીડિયા થ્રુ. ક્યાંથી ખબર પડી? મીડિયાથી.
હવે તમે બધા જાણો છો કે મીડિયા કેટલું સ્વતંત્ર છે અને કેટલું કામ કરે છે. ઠીક છે. એક બહુ મોટા ફિલોસોફર છે મિશેલ ફિકુ. એની એક બહુ સારી એક થિયરી છે નોલેજ પાવર. ધ નોલેજ પાવર. નોલેજ પાવરનો મતલબ એ થાય છે કે જે પાવરમાં વ્યક્તિ છે, પાવરફુલ વ્યક્તિ છે, એ દેખાડવા માંગે છે, લોકો એ જોવે છે અને લોકોને વાસ્તવિકતા લાગે છે. આઈડિયા બેસ્ટ એક્ઝામ્પલ છે એમાં યુએસએ. ઠીક. આજથી 1990 આજુબાજુ અમેરિકાએ દુનિયાભરને એવું દેખાડ્યું કે ઈરાકની અંદર ન્યુક્લિયર બોમ્બ છે. તે સદામ હુસેને બહુ બધા હથિયારો બનાવી રાખ્યા છે, માસ ડિસ્ટ્રક્શન નાખે, તાનાશાહીની સરકાર છે, દુનિયાને ખતમ કરી નાખશે. અને આ બાનેથી અમેરિકાએ આક્રમણ કર્યું હતું ઈરાક ઉપર. આઈડિયા આવે છે. પણ જ્યારે આ લોકો ઘૂસ્યા હતા, તે ઘણા બધા દેશોને સાથે લઈને, યુકે છે, ફ્રાન્સ છે, ને છેલ્લે કાંઈ મેળવું નહોતું. તો અહીંયા શું દેખાડે છે? નોલેજ પાવર. મતલબ કે દુનિયાભરના લોકોને એટલા બધા ન્યૂઝ દેખાડી દો કે એને વાસ્તવિકતા લાગે કે આ હકીકતમાં છે. આઈડિયા છે. જેમ કે બેસ્ટ એક્ઝામ્પલ છે નોર્થ કોરિયા. ઉત્તર કોરિયાની અંદર જે તાનાશાહી એવું દેખાડવામાં આવે છે, ઠીક. આપણે કોઈ તો ગયા નથી, પણ આપણે એવું દેખાડવામાં આવ્યું છે અને આપણે એવું માનીએ છીએ. પણ એની પાછળ એક આખી જીઓ પોલિટિક્સ રમાતી હોય. એની પાછળ અમેરિકાનો એક હાથ છે બહુ મોટો, કારણ કે અમેરિકાના હિત પોસાતા ના હોય. આઈડિયા આવે છે? સમજ પડી? તો આવી ડિપ્લોમેસીને શું કહેશું? ટ્રેક 9 ડિપ્લોમેસી. કેવી? ટ્રેક 9. હવે ધ્યાનથી સમજો, અહીંયા પબ્લિક ઓપિનિયન બી આવશે. હવે આપણે નોર્મલી કોઈને કહીએ કે ભાઈ પાકિસ્તાન સાથે આપણે સંબંધો રાખવા જોઈએ કે ના રાખવા જોઈએ, તો તમે બધા કહેશો ના નથી રાખવા. આઈડિયા આવે છે? શું કામ? તમારો ઓપિનિયન બની ગયો છે પાકિસ્તાન આવો દેશ છે. તો હંમેશા તમે જો તો પબ્લિક ઓપિનિયન બહાર કાલે ઉઠીને ભારત સરકાર એમ કે નહીં અમે પાકિસ્તાન સાથે સંબંધો બનાવજો, તો તમે બધા કહેશો ના નથી બનાવવાના. તો પબ્લિકનું પ્રેશર આવશે કોની ઉપર? સરકાર ઉપર. તો રિલેશન નહીં બનાવે. આઈડિયા છે? ત્યાં પબ્લિક ઓપિનિયનની મેટર કરે છે આંતરરાષ્ટ્રીય સંબંધ બનાવવા પાછળ. પડી સમજ? તો મલ્ટીટેક ડિપ્લોમેસીમાં ટોટલી 9 પ્રકારની ડિપ્લોમેસી આવે છે. આઈડિયા આવે છે? ચલો, સમજ પડી અહીંયા સુધી? તો જો આપણે જોઈ ગયા, પહેલા નીતિ બનાવી, એના પછી ડિપ્લોમેસીની વાત કરી. હવે ડિપ્લોમેસી મતલબ કે કૂટનીતિ, કે ભાઈ આપણે આ એંગલ ઉપર ચાલવાનું છે. હવે બે દેશો વચ્ચે ઓફિશિયલી જે વાતચીત થાય છે એને આપણે કહેશું ડાયલોગ. શું કહેશું? ડાયલોગ. ગુજરાતીમાં એનો મતલબ થાય છે વાર્તા. શું થાય છે? વાર્તા. તો અહીંયા વાર્તાનો મતલબ ભાવોડોળ ચાળતા, ચપટી વગાડતા એ વાર્તા નથી. વાર્તાનો અહીંયા મતલબ થશે આંતરરાષ્ટ્રીય સંબંધમાં ડાયલોગ્સ. આઈડિયા? અને ડાયલોગનો મતલબ એ બી નથી પિક્ચરના ડાયલોગ કે સબકો આતી નહીં મેરી જાતી નહીં. ઠીક છે? તો અહીંયા ડાયલોગ્સનો મતલબ શું થાય છે કે બે દેશો વચ્ચે ઓફિશિયલી જે વાતચીત થઈ છે, ઠીક છે, આપણે શું કહેશું? વાર્તા. આઈડિયા છે? હવે વાર્તા કરવા વાળા તો લોકો તો હશે ને. તમારા માર જેવા કાલે ઉઠીને કે નહીં અમે વાતચીત કરવા જાઓ વિદેશી સાથે, તો આપને થોડી જવા મળશે. તેના માટે અમુક માણસો હોય સ્પેશિયલ. કેવા માણસો હોય? તો પહેલા તો સમજો કે જે તે દેશની અંદર આપણા જે રાજદૂત કે ઉચ્ચાયુક્ત છે, એમ્બેસેડર, આઈડિયા, એ લોકો પહેલો પ્લેટફોર્મ છે વાતચીતનો. સમજો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કંઈ પણ લોચો થઈ જશે, પાકિસ્તાન કંઈ પણ હરકત કરશે, તો એનો જે ઉચ્ચાયુક્ત ભારતમાં બેઠો છે એને આપણે પહેલા ફોન કરીને બોલાવશું અહીંયા આવતો ભાઈ મળવા. આવું તમે સાંભળ્યું હશે કે જ્યારે કેનેડાએ ભારત ઉપર ખોટા આરોપ લગાવ્યા હતા, કેનેડાનો જે એમ્બેસેડર હતો એને વિદેશ મંત્રાલય બોલાવ્યો તો 4 મિનિટની અંદર વાતચીત કરીને પાછો મોકલી દીધો હતો. આઈડિયા આવે? તો પહેલો વ્યક્તિ કોણ હશે વાતચીત કરવા માટે? એમ્બેસેડર, રાજદૂત અથવા તો ઉચ્ચાયુક્ત. આઈડિયા આવે છે? બીજા નંબર ઉપર હશે વિદેશ મંત્રી. કોણ હશે? વિદેશ મંત્રી. ઠીક છે? જેને આંતરરાષ્ટ્રીય ભાષામાં કહેવાશે મિનિસ્ટર ઓફ પ્લેનિપોટેન્શિયરી. કોણ હશે અહીંયા? વિદેશ મંત્રી. સમજ પડી? હવે ઘણી વાર એવું થાય કે વિદેશ મંત્રીની જગ્યાએ વિદેશ મંત્રી કોઈ વ્યક્તિની નિયુક્તિ કરશે કે ભાઈ જા મારી તરફથી તું વાતચીત કરી આવ. આઈડિયા છે? તો આપણે એને કહેશું ચાર્જ ડી અફેર. શું કહેશું? ચાર્જ ડી અફેર. તો મોટા ભાગે અહીંયા તમે જોશો તો રાજ્ય વિદેશ મંત્રી, મતલબ વિદેશ મંત્રી નીચેનો એક મંત્રી આવે એને રાજ્ય વિદેશ મંત્રી કહેશો, અથવા તો વિદેશ સચિવ, ફોરેન સેક્રેટરી, એને મોકલી દેશું. પડી સમજ? આઈડિયા આવે? તો એને શું કહેશું આપણે? ચાર્જ ડી અફેર. પડી સમજ? એના પછી છે વાણિજ્યક દૂત. ભાઈ વાણિજ્યક દૂત કોને કહેવાય? તો તમે બધા જાણો છો કે બધા દેશને એક એમ્બેસી હોય છે.
ठीक है। ભારતની અંદર યુએસએ ની એમ્બેસી હશે દિલ્હીમાં, ठीक है। એવી રીતના અલગ અલગ દેશોની ઘણાની એમ્બેસી હશે, પણ એમ્બેસીની સાથે સાથે એ લોકોનો એક વાણિજ્યક દૂતાવાસ બી હોય છે। કેવું દૂતાવાસ? વાણિજ્યક દૂતાવાસ, જે સ્પેશિયલ ટ્રેડને લગતા જે ઇસ્યુ આવે છે, ટ્રેડને લગતા કોઈ પણ વાતચીત છે એ બધી ક્યાં થશે? વાણિજ્યક દૂતાવાસની અંદર। અને મોટા ભાગના વાણિજ્યક દૂતાવાસો આપણે બોમ્બેમાં આવેલા છે, કારણ કે વ્યાપારનું મેઇન કેન્દ્ર બોમ્બે છે। આઈડિયા આવે? તો તમે જોશો કે તાઇવાન નામનો દેશ છે। કેવો દેશ? તાઇવાન, જેને ઓફિશિયલી આપણે દેશ માનતા નથી। તો દેશ નથી માનતા એનો મતલબ શું હોય? કે એની કોઈ પણ એમ્બેસી ભારતમાં નથી, પણ એનું વાણિજ્યક દૂતાવાસ બોમ્બેમાં આવેલું છે। આઈડિયા આવે છે? તો એની પ્રોપરલી એમ્બેસી નથી કોઈ તાઇવાનની, પણ વાણિજ્યક દૂતાવાસ આવેલો છે। તો ટ્રેડને લગતું કોઈ પણ સમસ્યા આવશે, કોઈ પણ સમસ્યાનું સમાધાન કરવું હશે, ત્યારે વાતચીત કરવા માટે જે મેઇન વ્યક્તિ જશે એને આપણે કહેશું વાણિજ્યક દૂત, કોન્સ્યુલર। શું કહેશું? વાણિજ્યક દૂત। તો આ બધા શું હશે? તો વાતચીત કરવા માટેના પહેલા વ્યક્તિઓ। આઈડિયા આવે છે? અને અહીંથી પછી મોટા લેવલ પર વાત કરવી હોય ત્યારે એ દેશના રાષ્ટ્રપતિ અથવા તો પ્રધાનમંત્રી વાતચીત કરવા આગળ જતા હોય છે। આઈડિયા આવે છે? ઠીક છે, ચલો અહીંયા સુધી કોઈ તકલીફ? તો ડાયલોગ્સ, હવે ડાયલોગ્સના બી પ્રકાર છે ભાઈ, વાર્તાના બી શું છે? પ્રકાર અલગ અલગ। ઠીક છે, એક તો ઓફિશિયલ વાતચીત। કેવી વાતચીત? ઓફિશિયલ। ભાઈ ઓફિશિયલ વાતચીતમાં સચિવ સ્તરીય વાતચીત થતી હોય છે। કેવી વાતચીત થતી હોય છે? સચિવ સ્તરીય। અલગ અલગ દેશના સચિવો એક મંચ ઉપર આવીને જ્યારે વાતચીત કરતા હોય છે એને કહેશું સચિવ સ્તરીય, મતલબ સેક્રેટરી લેવલ ડાયલોગ્સ। પડી સમજ? એવી રીતના અલગ અલગ દેશના મંત્રીઓ આવીને જે વાતચીત કરશે અને આપણે શું કહેશું? મિનિસ્ટ્રી લેવલ। આઈડિયા આવે? જેમ કે તમે એક્ઝામ્પલ તરીકે જુઓ તો G20 ની અંદર ભારતમાં બહુ બધી મિટિંગો થઈ હતી। તો ઘણી મિટિંગોની અંદર સચિવો હતા, ઘણી મિટિંગની અંદર માત્ર મંત્રીઓની મિટિંગ હતી। તમે જોજો કે G20 ની વિદેશ મંત્રીઓની અલગથી બેઠક થતી હોય। ઠીક, આપણે હમણાં આ એક્ઝામ્પલમાં જોયું કે ભાઈ ટુરિઝમ માટે એક મિટિંગ થઈ હતી કાશ્મીરની અંદર, તો ફલાણા ઢીમકાણા દેશના વિદેશ મંત્રીઓની સાથે સાથે જે કલ્ચર મિનિસ્ટર હોય, ઠીક, ટુરિઝમના લગતા કોઈ મંત્રી હશે, એ આવ્યા હતા વાતચીત કરવા માટે। આઈડિયા આવે? તો સચિવ સ્તરીય, મંત્રી સ્તરીય, શિખર સંમેલન। શિખર સંમેલન એવા સંમેલન કે જ્યાં મોટા મોટા દેશના રાજ શાસક, મતલબ કે રાષ્ટ્રપતિ અથવા તો વડાપ્રધાન જ્યારે આવતા હોય તો એને આપણે શું કહેશું? શિખર સંમેલન। શિખરનો મતલબ જ શું થાય છે? પર્વત ઉપરની જે ટોચ હોય એને આપણે શું કહીએ? શિખર। મતલબ કે કોઈ પણ આ દેશ છે એનો ટોચ માણસ કોણ હશે? તો ત્યાંનો કોઈ રાષ્ટ્રપતિ હશે અથવા તો ત્યાંનો કોઈ વડાપ્રધાન। તો એ જ્યારે વાતચીત કરવા આવશે તો એને આપણે શું કહેશું? શિખર સ્તરીય સંમેલન। આઈડિયા આવે છે? એક્ઝામ્પલ તરીકે તમે જુઓ તો G7 છે, G20 છે, બ્રિક્સ છે, આ બધાની જે મેઇન મિટિંગ હોય શિખર સ્તરની, ત્યારે હંમેશા કોણ જશે? કાં તો રાષ્ટ્રપતિ, કાં તો ત્યાંના વડાપ્રધાન। આઈડિયા? તો આવી જે મિટિંગ થતી એને શું કહેશું આપણે? શિખર સ્તરીય મિટિંગ। પડી સમજ? પછી બે દેશો વચ્ચે દર વર્ષે શિખર વાર્તાઓ બી થતી હોય છે। જેમ કે ભારત અને રશિયા, બંને દેશો વચ્ચે પ્રતિ વર્ષ એક શિખર વાર્તા થતી હોય। શિખર વાર્તાનો મતલબ સમજી ગયા કે ભાઈ આપણા અહીંથી વડાપ્રધાન જશે અને ત્યાંથી રાષ્ટ્રપતિ આવશે। તો એક વર્ષ ભારતમાં મિટિંગ હશે અને એક વર્ષ રશિયામાં મિટિંગ હશે। કોરોના પછી આ મિટિંગ હમણાં થઈ નથી, તે માનવામાં આવે છે કે આ વર્ષે પુતિન, રશિયન રાષ્ટ્રપતિ, ભારતની યાત્રા પર આવવાના છે। આઈડિયા આવે? તો દર વર્ષે ભારત અને રશિયા વચ્ચે શિખર સંમેલન થતું હોય છે। સેમ ટુ સેમ ભારત અને જાપાન વચ્ચે દર વર્ષે શિખર સંમેલન થાય છે, શિખર વાર્તા। તો જાપાનના રાષ્ટ્રપતિ આવશે અથવા તો આપણા વડાપ્રધાન જાપાન જશે। આઈડિયા આવે છે? હા યા ના? ઠીક છે, ચલો તો અહીંયા સુધી સમજ પડી? સચિવ સ્તરીય, મંત્રી સ્તરીય, શિખર સ્તરીય અને પ્રતિવર્ષ શિખર સ્તરીય વાર્તા। આઈડિયા? તો ભાઈ ડાયલોગ્સના પણ અલગ અલગ ટાઈપ છે। તો એમાંનો પહેલો ટાઈપ શું હતો? ઓફિશિયલ। ઠીક, અહીંયા ઓફિશિયલ લોકો બધા મળશે। એના પછી છે સંખ્યા આધારિત વાર્તા, ઠીક છે, નંબર બેઝ ડાયલોગ્સ। હવે અમુક એવા ટોપિક હોય છે કે ત્યાં સંખ્યા લિમિટેડ હોય, ઠીક, અને એરા ગેરા નતું ગેરાને આમંત્રિત ના કરવામાં આવે। જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ
તો સૈન્યને લગતી કોઈ પણ વાર્તા છે તો એની અંદર સીટ સંખ્યા કેવી હશે? મર્યાદિત. શા માટે મર્યાદિત? કે ગામને બોલાવીને ઢંઢેરા પીટાય ને કે અમે આ હથિયાર લેવાના છીએ ને આ હથિયાર વેચવાના છીએ. તો નંબર આધાર કરે છે કે કેટલા લોકોને બોલાવવામાં આવે છે ડાયલોગ્સની અંદર. ઠીક છે. તો સૈન્યને લગતો કે કોઈ પણ બે દેશો વચ્ચે કોઈ ગુપ્ત વાત થવાની હોય તો એમાં માત્રા મર્યાદા કેવી હોય છે? બહુ ઓછી લોકોની, ખાસ લોકોને જ આમંત્રિત કરવામાં આવે છે. એવી રીતના માની લો કે કોઈ પર્યાવરણને લગતો મુદ્દો છે. હવે તમે જાણો છો કે પર્યાવરણનું જતન કરવું આપણી નૈતિક જવાબદારી છે. હવે ખાલી સરકાર, કોઈ એક સરકારથી તો થવાનું નથી. તો સરકારી અધિકારીઓની સાથે સાથે અહીંયા ગેરસરકારી લોકો પણ આવશે. ગેરસરકારી લોકોની અંદર ઘણા બધા NGO આવશે, ઘણી બધી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ. કેવી સંસ્થાઓ? જે પર્યાવરણને લગતી કામ કરતી હોય. તો આ બધા ભેગા થઈને વાતચીત કરશે તો અહીંયા સંખ્યા કેવી થશે? વધી જશે. તો ડિપેન્ડ કરે છે કે કયો ટોપિક છે અને એ ઉપરથી શું થાય? લોકોની સંખ્યા નિર્ધારિત થાય. આઈડિયા આવે? જેમ કે આપણે જ એક્ઝામ્પલ લઈએ તો ઘરે ભાઈ તમે બે વ્યક્તિ બાબલો ને બાબલી વચ્ચે રૂપિયો નારિયેળ હોય તો રૂપિયો નારિયેળમાં માણસો કેવા હોય? મર્યાદિત. પણ જો લગ્ન હોય તો માણસો કેટલા હોય? અમર્યાદિત. આઈડિયા આવે છે? સમજ પડી? ચાલો, તો બીજો પ્રકાર કયો હતો? નંબર બેઝડ ડાયલોગ્સ, નેગોશિએશન. બીજો છે ફોરમ બેઝડ ડાયલોગ્સ. ધ્યાનથી સમજો ફોરમ શું. એક્ઝામ્પલ થી સમજો કે આપણે બનાવ્યું SCO. શું બનાવ્યું? SCO. આપણે નથી બનાવ્યું, એકચ્યુઅલી ચાઇનાએ બનાવેલું, પણ આપણે પાછળથી સભ્ય બનાવ. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. SCO નામની એક સંસ્થા છે આંતરરાષ્ટ્રીય. તો આ સંસ્થાના દર વર્ષે ક્યાંક ને ક્યાંક મીટિંગ હશે. તો એ દેશના મોટા મોટા જે લોકો છે, જેમ કે એના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન, એ એક જગ્યાએ ભેગા થશે અને ભેગા થઈને જે ટોપિક ડિસાઇડ કર્યો છે એની ઉપર શું કરશે? વાતચીત કરશે. તો અહીંયા આ લોકો એક શું બનાવી દીધું છે? એક ફોરમ, મતલબ કે એક મંચ બનાવી દીધો છે કે ત્યાં જઈને લોકો શું કરે? વાતચીત કરે. હવે ફોરમ બનાવવા પાછળની આખી એક સિસ્ટમ હોય છે. જેમ કે પહેલા તો SCO ના જેટલા બી સભ્ય દેશો હશે, મહત્વના તો એ છે સભ્ય દેશો. પડી સમજ? એની સાથે સાથે ઘણા બધા એવા દેશો હશે જે સભ્ય બનવા માંગે છે. શું કરવા માંગે છે? સભ્ય બનવા માંગે છે. પણ આપણે હજી એને સભ્ય નથી બનાવતા. આપણે જોઈએ છીએ કે ભાઈ તું ઘડીક જોઈ લે, અમને સારું લાગશે તો તને અમે સભ્ય બનાવશું. એને આપણે કહીશું ઓબ્ઝર્વર કન્ટ્રી. મતલબ કે આપણે એને સભ્ય બનવા માંગતા દેશો. જેમ કે ભારત એક સમયે ઓબ્ઝર્વર કન્ટ્રી હતું. કોનું? SCO નું. ભારત એક મેમ્બર બની ગયો. ઠીક છે. તો ઈરાન લાંબા ટાઈમથી સભ્ય દેશ હતું. ઈરાન લાંબા ટાઈમથી સભ્ય બનવા માંગતું હતું. આઈડિયા આવે છે? પણ લાસ્ટ યર ઈરાન ફૂલ સદસ્ય બન્યું. કોનું? SCO નું. તો લાંબા ટાઈમથી એક એવું દેશ હતો સભ્ય બનવા માંગતો, તો ઓબ્ઝર્વર કન્ટ્રી કહેવાશે. આઈડિયા આવે છે? પ્લસ જે દેશની અંદર ફોરમ થવાની છે, મતલબ જે દેશની ત્યાં આ મીટિંગ થવાની છે, SCO ની મીટિંગ, તો એ દેશની પાસે પાવર હોય છે કે પોતાના મિત્ર દેશોને પણ બોલાવી શકે છે જે આની સાથે સંબંધિત નથી. એક્ઝામ્પલ તરીકે સમજો તો G20 ની મીટિંગ ભારતમાં થઈ હતી. આઈડિયા આવે છે? તો આપણે શું કર્યું હતું કે એવા મિત્ર દેશોને આપણે આમંત્રિત કર્યા હતા કે તમે આવો ભાઈ, જમણવાર તો કરવાનું જ છે. 20 ડીશો તો તૈયાર જ છે. 2-5 ડીશો વધી જાય તો નુકસાન ના જાય કઈ, પણ આપણે જ ફાયદો થાય. તો આપણે શું કર્યું હતું કે UAE, ઠીક છે, બાંગ્લાદેશ પડોશી દેશ છે, UAE સાથે આપણા સંબંધો સારા છે, ઇજિપ્ત, તો આવા બધા દેશોને શું કીધું હતું ભાઈ તમે આવો. આઈડિયા છે? મેમ્બર નથી G20 ના, છતાંય આપણે આ બધાને શું કરશું? આમંત્રિત કરશું. તો આવા બધા દેશોને કહેશું આમંત્રિત દેશો. કેવા દેશો કહેશું? આમંત્રિત દેશો. પડી સમજ? આઈડિયા? પ્લસ જ્યારે બી આ મીટિંગ થવાની હોય તો ઘણી બધી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પણ આપણે બોલાવશું. ઠીક? ડિપેન્ડ કરે છે કયા ટોપિક ઉપર છે. જેમ કે WTO છે, ઠીક છે, વર્લ્ડ બેંક છે, IMF છે. આઈડિયા આવે? તો આવા બધા જે સંસ્થાઓ છે, ઠીક, UN ની ઘણી બધી સંસ્થાઓ છે, યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, યુનાઇટેડ નેશનની એન્વાયરમેન્ટલ પ્રોગ્રામની બધી આ ટાઈપની જે સંસ્થાઓ છે એને આપણે શું કરશું? બોલાવશું કે ભાઈ તમે આપજો.
આઈડિયા આવે છે? જમવાનું ચાલુ છે, તમે આવીને જમી લેજો. પડે છે સમજ? તો આપણે એક પ્રકારે શું બનાવી દઉં અહીંયા એક આખું ફોર્મેટ, અને આપણે શું કહીશું? મંચ. શું કહીશું? મંચ. મંચની અંદર સૌથી પહેલા કોણ આવશે? તો ભાઈ સભ્ય દેશો કે જે ઓલરેડી સભ્ય છે સંગઠનના. પછી જે લોકો સભ્ય બનવા માંગે છે, ઠીક છે, એને આપણે બોલાવશું, એને કહેશું આપણે ઓબ્ઝર્વર કન્ટ્રી. જેમ કે તમે સમજો એક્ઝામ્પલથી, તો G7 ના આપણે સભ્ય નથી, ભારત એનું સભ્ય નથી, પણ જે બી દેશમાં G7 ની મીટિંગ હશે એમાં ભારતને આમંત્રિત કરવામાં આવશે. આઈડિયા આવે? શું કામ? કારણ કે ભાઈ ભારત ભાઈ ઇકોનોમીમાં ટોપ 5 માં આવે છે, G7 માં નથી, છતાંય આપણે બોલવામાં આવશે. પડી સમજ? તો જો સભ્ય બનવા માંગે છે એવા લોકો, પછી જે તે દેશ એને આમંત્રિત દેશો હશે, તે પછી અલગ અલગ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ બી હશે. તો આ બધા ભેગા થઈને શું બનાવે છે? એક ફોરમ, મંચ, જ્યાં અલગ અલગ દેશોના મોટા મોટા વ્યક્તિઓ આવશે અને દેશ દુનિયા ઉપર પોતાના ઓપિનિયનો આપે છે અને સંબંધોને બનાવવામાં મહત્વનો ફાળો આપે છે. આઈડિયા આવે છે? તો આ બધા દેશોને આપણે શું કહીશું? મંચ આધારિત ડાયલોગ્સ. પડી સમજ? હા યા ના? ઠીક છે. તો પહેલા શું સમજ્યા આપણે? ડિપ્લોમેસી. ઠીક છે. ડિપ્લોમેસી એટલે ભાઈ કયા એંગલ ઉપર વાતચીત કરવાની છે. એના પછી આપણે કરી વાર્તા, શું? ડાયલોગ્સ. હવે આવશે એનું રિઝલ્ટ. શું આવશે? રિઝલ્ટ. પડી સમજ? રિઝલ્ટ મતલબ કે પરિણામ છે. પહેલા આપણે શું બનાવી? નીતિ. નીતિ પછી આપણે કૂટનીતિ, ભાઈ વાતચીત કરી. એના પછી આપણે વાર્તા કરી. હવે વાર્તા કરી બે દેશો વચ્ચે, બધું થઈ ગયું, તો હવે કાંક તો એનું પરિણામ આવશે ને. તો પરિણામ શું આવશે? તો અલગ અલગ ટાઈપના પરિણામ આવશે. તો ભાઈ બે દેશો વચ્ચે એક એગ્રીમેન્ટ થાય કે ભાઈ તું મને આ દેજે, હું ફલાણું તને આપીશ. તો બે દેશો વચ્ચે અહીંયા શું થાય છે? એગ્રીમેન્ટ. તો એગ્રીમેન્ટ કેવા હોય છે? તો પોતાના હિતોને પ્રાપ્ત કરવા માટે સહમતિ બે દેશો વચ્ચે. જેમ કે માની લો કે કન્ટ્રી એ ને કન્ટ્રી બી પાસેથી ઓઇલ જોઈએ છે. શું જોઈએ છે? ઓઇલ. અને કન્ટ્રી બી ને કન્ટ્રી એ પાસેથી કોઈ ફૂડ જોઈએ છે, ખાવાની વસ્તુ. તો બંને વચ્ચે એક એગ્રીમેન્ટ થશે કે ભાઈ દર વર્ષે તું મને આ દેજે, દર વર્ષે હું તને આ આપીશ. માની લો કે એક દિવસ એવા કે આ દેશની અંદર ફૂડ ના થયું, તો એ તો આપી નહીં શકે. તો અહીંયા જે એગ્રીમેન્ટ છે બંને વચ્ચેના શું થશે? તૂટશે. તો હંમેશા તમે જોશો તો એગ્રીમેન્ટ ક્યારેય બાધ્યકારી ના હોય. બાધ્યકારીનો મતલબ શું હોય? કે સામે સામે ગરજ છે. જ્યારે એકની ગરજ તૂટશે તો સામેવાળાની ગરજ તૂટશે. પડી સમજ? તો અહીંયા એગ્રીમેન્ટ હંમેશા શું થતા હોય છે? તૂટતા હોય છે. જેમ કે બેસ્ટ એક્ઝામ્પલ છે 1941 ની અંદર રશિયા અને જર્મની વચ્ચે એગ્રીમેન્ટ હતો. શું એગ્રીમેન્ટ હતો? કે ભાઈ તું બિંદાસ રહે રશિયા, હું જર્મની મતલબ કે હિટલર તારી ઉપર આક્રમણ નહીં કરું. છતાંય જર્મની ઓપરેશન બાર્બોસા અંતર્ગત રશિયા ઉપર આક્રમણ કરી દીધું. એગ્રીમેન્ટ તો હતા જ. આઈડિયા આવે છે? છતાં આક્રમણ થયું હતું. તો વર્લ્ડ વોર 2 ની અંદર રશિયાએ ભાગ લીધો હતો આ રીતનો. પડી સમજ? તો હંમેશા યાદ રાખજો કે બે દેશો વચ્ચે પોતાના હિતો પ્રાપ્ત કરવા માટે જે સહમતિ બને છે એને આપણે શું કહીશું? એગ્રીમેન્ટ, સમજોતા હિન્દીમાં કહીશું. એ બાધ્યકારી ના હોય. પણ જ્યારે બે દેશો વચ્ચે કોઈ ટ્રીટી થાય, સંધિ, તો સંધિ હંમેશા બાધ્યકારી હોય. શા માટે બાધ્યકારી? કારણ કે અહીંયા ત્રીજી પાર્ટી હંમેશા એક્ટિવ હોય છે. કોણ હોય છે? ત્રીજી પાર્ટી એક્ટિવ હોય છે. એક્ઝામ્પલ તરીકે સમજો તો 1960 ની અંદર ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ થઈ. શું થઈ? સિંધુ જળ સંધિ. અને એ કરાવી કોણે? તો ભાઈ વર્લ્ડ બેંકે કરાવી. તો અહીંયા ત્રીજી પાર્ટી કોણ છે? વર્લ્ડ બેંક. હવે આનાથી શું થશે? કે ભાઈ જેમ દેશ, માની લો કે કન્ટ્રી ભારત અથવા તો પાકિસ્તાન કોઈ પણ આ સંધિને તોડવાનો પ્રયત્ન કરશે તો ત્રીજી પાર્ટી એને શું કરે છે? ઓબ્ઝર્વ. મતલબ કે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા બગડશે. કોની? પાકિસ્તાન જેવા દેશોની, કે જો આ લોકો ટ્રીટી કર્યા પછી તોડે છે. આઈડિયા? તો તમે જો ક્યારે ટ્રીટી નહીં તૂટે. એગ્રીમેન્ટ ઘણા તૂટશે પણ ટ્રીટી ક્યારેય ના તૂટે. રેર ચાન્સ છે કે જ્યારે ટ્રીટી તૂટશે. પડી સમજ? તો આને શું કહેશું આપણે? સંધિ. તો બે દેશો વચ્ચે એક તો સહમતિ હશે પ્લસ બાધ્યકારી હશે, અને અહીંયા કોણ હશે? એક ત્રીજી પાર્ટી. કોણ હશે? ત્રીજી પાર્ટી. પડી સમજ? આઈડિયા આવે? પછી તમે એક શબ્દ સાંભળો હશે, પ્રોટોકોલ. મોન્ટ્રીયલ પ્રોટોકોલ ને ફલાણો પ્રોટોકોલ. પ્રોટોકોલ શું હોય છે? તો એક તો એની પાછળ કોઈ ઉપદેશ્ય હોય છે. શું હોય છે? ઉપદેશો. જેમ કે તમારા બધાનો ઉપદેશ કે
2050 સુધી અથવા તો 2070 સુધી આવતા આવતા આપણે કાર્બન 0 એમિશન કરવાનું છે. કાર્બન ઉત્પાદન કેવું કરી દેવાનું છે? 0. હવે ફાંકા તો મારી દીધા 0 કરવું છે, પણ કામ તો કરવું પડશે ને કઈ. તો કામ શું કરશું? તો અહીંયા એક પ્રોસેસ બનાવવામાં આવશે કે ભાઈ ધીરે ધીરે આપણે શું કરશું કે ઉત્પાદન આનું ઘટાડશું, ઝાડવા વધુ વાવશું. તો આ જે આખી પ્રક્રિયા છે, પ્રોસેસ છે, પ્રોસેસ એની ઉપર જે ચાલવાનું છે, શું કરવાનું છે? ચાલવાનું છે. તો એને જ આપણે શું કહીશું? પ્રોટોકોલ. ઘણી વાર ન સાંભળ્યું કે પ્રોટોકોલમાં રહી છે, પ્રોટોકોલમાં રહેવાનું મતલબ કે ભાઈ એ હિસાબે ચાલવાનું છે. તો અહીંયા તમે જે મોટો ઉદ્દેશ્ય લીધો છે કે ભાઈ મારે જીપીએસસી પાસ કરવી છે ફલાણા યરમાં, તો એના માટે પ્રોટોકોલ બનાવવો પડશે કે ભાઈ એટલું વાંચવાનું છે, આ રીતના સ્ટડી કરશું. પણ રખડીને ખાતા હોય તો પ્રોટોકોલ પૂરો ના થાય તો એક્ઝામ ક્યારેય પાસ થવાય નહીં. તો અહીંયા શું હોય? એક પ્રક્રિયા પ્રમાણે ચાલવાનું છે. એ જ પ્રક્રિયા શું દેખાડે છે અહીંયા? પ્રોટોકોલ. શું હે? પ્રોટોકોલ. એની સામે કોઈ ડિક્લેરેશન, ઘોષણાપત્ર. શું હોય? ડિક્લેરેશન, ઘોષણાપત્ર. ધ્યાનથી સમજજો. જ્યારે G20 ની મીટિંગ પૂરી થઈ ત્યારે બધા દેશોએ સહમત થઈ ગયા. એથી ભારતે એક ડિક્લેરેશન બહાર પાડ્યું. તો ડિક્લેરેશન અહીંયા મતલબ શું હોય કે ભાઈ જે 20 દેશો ભેગા થયા હતા એ લોકો બધા એક આ ટોપિક ઉપર કે અમુક વિષયો ઉપર બધા શું દર્શાવે છે અહીંયા? સહમતિ. કે ભાઈ ભવિષ્યમાં આપણે આ વસ્તુ કરશું. તો અહીંયા જ્યારે બધા લોકો સહમતિ દર્શાવે છે તો એ સહમતિ દર્શાવતું એક કાગળિયું હોય છે. જ્યારે છેલ્લે આવે છે એને બધા સામે મૂકવામાં આવે છે, બધાની સામે બોલવામાં આવે છે. તો એને આપણે શું કહેશું? ઘોષણાપત્ર. ઘોષણાપત્રથી નામથી ખબર પડી જવી જોઈએ ઘોષણા કરવાની છે. એક કાગળ લઈ, પત્ર લઈ, પત્ર આવશે, ઘોષણાપત્ર પાત્ર નહીં આવે. તો એને આપણે શું કહેશું? ડિક્લેરેશન. પડી સમજ? આઈડિયા? તો તમે જોયું છે G20 નું ડિક્લેરેશન બહાર પાડ્યું હતું. એવી જ રીતના SCO ની મિટિંગ હતી ભારતમાં 2023માં, એનું આપણે ડિક્લેરેશન બહાર પાડ્યું હતું. પડે છે સમજ? તો જ્યારે બધા દેશો સહમત થશે, મતલબ મીટિંગ બીટિંગ થઈ ગયા પછી રિઝલ્ટ આવે ને, તો ઘોષણાપત્ર રિઝલ્ટ હે જે પાછળથી આવશે. તો તમે જો G20 માં ડિક્લેરેશન આવ્યું હશે. પડી સમજ? ઘોષણાપત્ર. ઠીક છે? ચલો, એના પછી છે યુથ. શું હે? યુથ. ભાઈ રિઝલ્ટ ક્યારેક ખરાબ આવી શકે છે. આઈડિયા? તો ભાઈ રિઝલ્ટ ખરાબ આવ્યું તો ભાઈ બે દેશો વચ્ચે યુદ્ધ થાય. માની લો કે બે દેશો વચ્ચે મીટિંગ થઈને છેલ્લે ડખા થઈ ગયા તો યુદ્ધ થઈ શકે છે. હવે યુદ્ધ થશે તો બે પ્રકારના યુદ્ધ હોય, સમજો ધ્યાનથી. સકારાત્મક યુદ્ધ અને નકારાત્મક યુદ્ધ. સકારાત્મક યુદ્ધ એટલે ભાઈ એક બહુ ફેમસ ચાઇનીઝ ફિલોસોફર છે, સુન જુ નામ છે એનું, નામ સાંભળ્યું તો સુન જુ. એને એક બુક લખી છે ધ આર્ટ ઓફ વોર. કઈ બુક લખી છે? ધ આર્ટ ઓફ વોર. ઠીક, બહુ પ્રાચીન સમયની બુક છે. તેમાં લખેલું છે કે ઘણી વાર શાંતિ માટે યુદ્ધ જરૂરી છે. શાંતિ માટે યુદ્ધ જરૂરી છે. એક્ઝામ્પલ લઈ લો પાકિસ્તાનનું જ. ભાઈ પાકિસ્તાન પોતાની નાપાક હરકતો ક્યારેય બંધ નથી કરતું. નાપાક હરકતોમાં આવે છે આતંકવાદ. શું આવે છે? આતંકવાદ. હવે આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ જ નથી કરતું તો આપણે એની સામે શું કરવું જોઈએ? તો એકવાર લાંબુ યુદ્ધ કરી નાખો, પાકિસ્તાનની કમર તોડી નાખો. ઇકોનોમી તો ઓલરેડી તૂટેલી જ છે. ઠીક છે? તો એક યુદ્ધ થઈ જાય તો પાકિસ્તાન એકદમ બેસી જાય તો ભવિષ્યના 10-20 વર્ષ સુધી શું થઈ જાય? શાંતિ. તો ઘણીવાર શાંતિ માટે પણ યુદ્ધ જરૂરી છે. તો શાંતિ માટે શસ્ત્રો ઉઠાવવા પડે. તો હંમેશા આપણે તૈયાર જ રહેવું પડે. જો તમે ક્યારેય હથિયારો તૈયાર ના રાખો તો સામેવાળા દેશને એવું લાગે કે આ દેશ નમાલો છે, તો ક્યારે પણ તમારી ઉપર આક્રમણ કરી શકે છે. આઈડિયા? સેમ ટુ સેમ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં એવું લખેલું છે કે જ્યારે સામેવાળો દેશ આપણો શત્રુ છે તો આપણે હંમેશા તૈયાર જ રહેવાનું છે. જો આપણા કરતા નબળો હોય તો એની ઉપર કરી દો આક્રમણ. આઈડિયા આવે છે? ચલો, તો યુદ્ધ ઘણીવાર કેવા હોય છે? સકારાત્મક. આઈડિયા આવે છે? એક્ઝામ્પલથી સમજો તો 1971 નું યુદ્ધ ની અંદર આપણે બાંગ્લાદેશનો હેપી બર્થડે કરાવ્યો હતો. કોનો હેપી બર્થડે કરાવ્યો હતો? બાંગ્લાદેશનો. કેમાંથી? પાકિસ્તાનમાંથી. આઈડિયા આવે છે? હવે શું કામ કરાવ્યો હતો? ભાઈ પાકિસ્તાન વાળા ત્યાં જેનોસાઇડ્સ કરતા હતા, માનવ અધિકારોનું હનન કરતા હતા, કતલે આમ મચાવતા હતા. ત્યારે ભારતે પોતાનો સપોર્ટ મુક્તિ વાહિનીને આપ્યો હતો, જે બાંગ્લાદેશની એક સંસ્થા હતી. અને આ યુદ્ધની અંદર પાકિસ્તાને આપણી ઉપર જ્યારે આક્રમણ કર્યું તો બદલામાં વળતું આક્રમણ આપણે પાકિસ્તાન ઉપર કર્યું અને ફાઇનલી પાકિસ્તાને સરેન્ડર કર્યું અને હેપી બર્થડે થયો નવા દેશનો. એનું નામ શું હતું? બાંગ્લાદેશ. તો અહીંયા આપણે યુદ્ધ કર્યું હતું શેના માટે? સારા કામ માટે. તો જ્યારે માનવ અધિકાર
માનવ અધિકારના મુદ્દે આપણે યુદ્ધ કરીએ છીએ, પર્યાવરણના નામ ઉપર યુદ્ધ કરીએ છીએ, નૈતિકતાના આધારે આપણે યુદ્ધ કરીએ છીએ. તો આ બધા યુદ્ધો કેવા કેવા છે? સકારાત્મક યુદ્ધો કેવા છે? પડી સમજ? અને આવા યુદ્ધો જાયશ છે. ઠીક છે? અને એક ડાયલોગ છે ને કે પ્યાર ઓર યુદ્ધ મેં સબ જાયશ છે, એ બધું અહીંયા જાયશ છે. પડી સમજ? એવી રીતના ઘણા એવા દેશો હોય જે નકારાત્મક હોય છે. ઠીક છે? બેસ્ટ એક્ઝામ્પલ છે યુએસએ. પોતાના સ્વાર્થ માટે કેટલા બધા દેશોની આને પત્તર ફાડી નાખી છે યુએસએ. એક્ઝામ્પલ લઈ લો લિબિયા. ઠીક છે? વિયેતનામ બહુ ફેમસ એક્ઝામ્પલ છે. ક્યારેક વિયેતનામ યુદ્ધ વિશે તમે હિસ્ટ્રી જાણશો તો તમને આઈડિયા આવશે. અમેરિકાએ આખા વિયેતનામમાં જંગલોમાં બધીએ એટલા બધા બોમ્બ ફેંકેલા છે કે હજી બી આજની તારીખમાં પણ આપને બોમ્બ મળે છે ત્યાંથી. 1970 ની ઘટના છે, છતાંય આજની તારીખમાં હજી આપને બોમ્બ મળે છે અમેરિકાના ત્યાંથી. આઈડિયા છે? લિબિયા છે, વિયેતનામ છે, ઈરાક છે, ઈરાન છે. ઠીક છે? વેનેઝુએલા છે. કેટલા બધા દેશોને બરબાદ કરી નાખ્યા. હવે આ બધા દેશોની અંદર કોમન વસ્તુ એક હતી, ઓઇલ. તો પોતાના સ્વાર્થ માટે અમેરિકા શું કરશે કે ત્યાં તખ્તા પલટ કરવાનો પ્રયત્ન કરશે, સિવિલ યુદ્ધ કરાવશે, જેથી કરીને પોતાને ફાયદો થતો રહે. તો અહીંયા સ્વાર્થ માટે યુદ્ધ થાય છે, નિર્દોષ લોકોના મૃત્યુ થાય છે. આજની તારીખમાં તમે જો હમાસ અને ઇઝરાયલ યુદ્ધ, તમે બધા જાણો છો કે ઇઝરાયલ તો પૈસા વાળો દેશ છે, એની પાસે હથિયારો ભરપૂર પડ્યા છે. હમાસના જે ઓરિજિનલ આતંકવાદીઓ છે એ તો બધા ક્યાં બેઠા છે? કુવૈતની અંદર બેઠા છે, સોરી કતારની અંદર બેઠા છે. એને લાઈફસ્ટાઈલ જીવે છે 5 સ્ટાર જિંદગી વાળી. મરે છે કોણ? સામાન્ય ફિલિસ્તીનના લોકો, પેલેસ્ટાઇનિયા ફિલિસ્તીનના લોકો મરે છે. બેઘર થઈ ગયા બધા, લોકોને કોઈને પડી નથી. બસ બધા પોતપોતાનો ફાયદો જોવે છે. અહીંયા અમેરિકાનો શું ફાયદો છે? ભરપૂર હથિયારો વેચાય છે. યુક્રેન રશિયા યુદ્ધમાં શું થાય છે? ભરપૂર હથિયારો વેચાય છે. આઈડિયા આવે છે? કાશ મતલબ સારું થયું કે જ્યારે રામાયણ ને મહાભારત થયું ત્યારે અમેરિકા નહોતું, નકર રામાયણ ને મહાભારતમાં કૌરવો અને હથિયાર વેચતું હતું અમેરિકા. આઈડિયા આવે છે? તો ભાઈ પોતાના સ્વાર્થ માટે આ લોકો શું કરશે? યુદ્ધ કરશે. ઠીક છે? જેમ કે કોઈ પણ દેશને ધમકાવ્યું, ઠીક છે? પોતાના ઈચ્છા પ્રમાણે નીતિઓ બનાવવા માટે શું કરશે? હથિયારોનો ઉપયોગ કરશે. તો આપણે એને કેવા યુદ્ધો કહેશું? હંમેશા નકારાત્મક યુદ્ધ. પડી સમજ? જ્યારે બી નકારાત્મક યુદ્ધ આવે તો યુએસએ તો આવશે જ તેમાં. તે ચાઇના બી આવે છે આજકાલ. તે જે ફિલિપિન્સ નામનો દેશ છે, ચાઇના એને બહુ હેરાન કરે છે, ન્યૂઝમાં તમે જોતા હશો. ઠીક? તો આ બધા યુદ્ધ કેવા થઈ ગયા? નકારાત્મક. તો ઘણીવાર યુદ્ધો સકારાત્મક બી હોય છે, મતલબ સારા માટે યુદ્ધ કરવું પડે છે, અને ઘણીવાર આવા નકામા દેશોના લીધે યુદ્ધ થતા હોય છે. પડી સમજ? આઈડિયા આવે છે? તો આપણે સૌથી પહેલા શું જોયું? નીતિ, પોલિસી, એના પછી કૂટનીતિ. ઠીક છે? એના પછી આપણે જોયું વાર્તા, ડાયલોગ્સ, અને એને છેલ્લે શું આવ્યું? પરિણામ. પડી સમજ? હવે જ્યારે મેં પહેલો લેક્ચર યાદ કરો કે એમાં મેં તમને કરાવેલું કે ભાઈ નિબંધ પૂછાણો તો ભારતની સોફ્ટ પાવર ઉપર. આઈડિયા? તો હવે નિબંધ લખવાની ટ્રાય કરજો કે અહીંયા જેટલી બી તમે ડિપ્લોમેસી ભણ્યા એમાંથી જેટલી બી વસ્તુ આપણે આરામથી કરી શકીએ સોફ્ટ રીતના, એ બધી ડિપ્લોમેસી લખતા જાઓ, એના ઉદાહરણો આપો, એટલે અહીંયા તમારો નિબંધ તૈયાર થઈ જાય. પડી સમજ? હવે આવી બધી વસ્તુ ક્યારેય ન્યૂઝપેપરમાં ડાયરેક્ટલી ના આવતી, અહીંયા તમારે સમજવી પડે. પડી? કોઈ બુકની અંદર ના હોય. આઈડિયા આવે છે? તો આંતરરાષ્ટ્રીય સંબંધ માટે સૌથી મહત્વપૂર્ણ શું હોય? તો ભાઈ ન્યૂઝપેપર ડેલી વાંચતા રહેવું પડશે. પડી સમજ? તો બેઝિક જેટલી વસ્તુ હતી આપણે અહીંયા કમ્પ્લીટ કરી છે. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે કરવાની છે ભારતની વિદેશ નીતિ. તો નેક્સ્ટ લેક્ચર આપણે જોશું ભારતની વિદેશ નીતિ. ઠીક છે? તો વધુ વિડીયો માટે, વધુ આવી નોલેજ માટે યુનેન જીપીએસસી ચેનલને સબસ્ક્રાઇબ કરો.